ચોટીલા તાલુકાના છેવાડાના અકાળાથી પાસવાડા ગામ તરફ જતો રસ્તો બિસ્માર 3 કિલોમીટરનો રસ્તો ખખડધજ બનતા ગ્રામજનોને ભારે હાલાકી બાદ ચોટીલા તાલુકાના છેવાડાના અકાળાથી પાસવાડા ગામ તરફ જતો રસ્તો બિસ્માર 3 કિલોમીટરનો રસ્તો ખખડધજ બનતા ગ્રામજનોને ભારે હાલાકી। નર્મદા નિગમનો વાલ્વ લીકેજ થતાં 3 કિલોમીટર સુધી રોડ પર પાણી ભરાય છે। પીવાનું પાણી વેડફાતું હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરવાનો ગ્રામજનોનો આક્ષેપ। બિસ્માર રસ્તાના કારણે વિદ્યાર્થીઓને 3 કિલોમીટર ચાલીને મુખ્ય રોડ સુધી જવાની ફરજ, વૃદ્ધો અને દર્દીઓને પણ અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો। રસ્તાની હાલતને કારણે ગામમાં એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી। રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો માટે પણ અકસ્માતનું જોખમ। ગ્રામજનોની માંગ લીકેજ થયેલો વાલ્વ તાત્કાલિક બદલવામાં આવે અને બિસ્માર રસ્તાનું તાકીદે સમારકામ કરવામાં આવે। તંત્રની બેદરકારીથી ગ્રામજનો ક્યારે મેળવશે બિસ્માર રસ્તાથી મુક્તિ? हाँ दादा आपनु नाम? વીરજીભાઈ માનસિંહભાઈ મેટાળિયા, गाम પાંચોડા, पाछवड़ा, हाँ। तालुको ચોટીલા। ચોટીલા। તમારી શું રજૂઆત છે હવે? અરે સાહેબ, માર્ગમાં ક્યાંય હાલે એવું નથી। નર્મદાનું પાણી એટલું આવે, 4 કિલોમીટર તો બાવળા ફરતા એટલે કોઈ કાપવાય દેતા નથી, અડવાય દેતા નથી। હાલવું કેમ તમે હાલી જુઓ, સાહેબને રજૂઆત કરો। હાલી એક એવું નથી, માથે ગાંહડે લઈને કે ભારો લઈને કે ઠાલું હેલાય એવું નથી। અરજી એને કરેલી છે, મામલતદારને આપેલી છે। આ કોઈ ડિલિવરી હોય કાંઈ હોય તો સાફ કર્યો ને 108 વાળી આવે એવું નથી। હાલી હાલી જાય એવું પણ નથી। જે નહેરમાં કેટલું પાણી હાલ્યું જાતું? નહેરમાં તો ક્યારેક કીધું 24 કલાક ચાલુ છે નર્મદાનું પાણી। નર્મદાનું પાણી ક્યાંથી આવે છે? આ પાંચોડા ઓલામાંથી ને ટાંકામાંથી બસ સ્ટેન્ડ મૂકી દે। હા, તો હવે તમારી શું માંગ છે સરકાર પર? બંધ કરો અને ગામને પાણી પાવો। ગામમાં એક નાળે ખુલ્યો ચડાવો છો, અમારે હાલવું ન હાલવું ઢીસણ પાણી દેવી શું હરા અને જોઈ જો કાલે જ આવી। અત્યારે ચાલુ જ છે, અત્યારે ચાલુ છે, અત્યારે તમને બતાવવાનું। અત્યારે જે ચોટીલા તાલુકાને જે પ્રાંત અધિકારી એસટી મકવાણાનું કામ સારું છે એ વિશે શું કહેવા માંગો છો? અરે એમને અરજી આપી છે, એસટી મકવાણાને અરજી આપી છે, મામલતદારને આપી છે। લ્યો, તો તમને શું જવાબ મળ્યો? જોવા આવે તો આજકાલ કરતા કરતા અઠવાડિયું બીજી અરજી દીધી। અત્યારે હા, મીડિયાના માધ્યમથી આપ શું કહેવા માંગો છો? અરે તાત્કાલિક આવો ને રિપેરિંગ કરો એવું મને સિમેન્ટ વાળો રોડ બનાવી દો। હાલે એવું નથી, બધા પાંચોડાના જ ખાતેદાર છે। હા, અને કેટલા વિદ્યાર્થીઓ અહીંયા ભણવા માટે વાડી વિસ્તારમાંથી કેટલા વિદ્યાર્થીઓ ભણવા માટે? વિદ્યાર્થીઓ જાય છે હાલી। હા, અને વાણી તેડવા જવું પડે, મેં સાંટો હોય તો હાલે એવું નહીં, મૂકવા જવું પડે। અને આ વાડી વિસ્તારનો જે આ નઈડનો રસ્તો છે, કેટલા ખેડૂતો અહીં રહેતા છે? હો ઉપર રહે। અને એક ઝાડવું કોઈ કાપવા દેતા નથી। કોઈ વાહન જાય એવી વ્યવસ્થા કઈ? મોટરસાયકલ એક જ હાલે, બીજું સામું વાહન આવ્યું હોય તો ન વળે। હા, એ ઠરડા ત્રાહા કરતા હાલવું પડે। કાલ સવારે કોઈ બનાવ બનશે તો આનો જિમ્મેદાર કોણ છે એ વિશે શું કહેવા માંગો? એ તો સાહેબને અરજી આપી છે, જોવાની થાય જવાબદારી એમની જ રહે ને પછી તો લ્યો। તો મીડિયાના માધ્યમથી આપણે વરાડું કાઢી રહ્યા છો, અત્યારે તમારે મીડિયાના માધ્યમથી આપણે મીડિયાને શું કહેવા માંગો છો કે આ તાત્કાલિક આ માર્ગના નળમાં પાણી રૂઈ બંધ કરે અને શિષ્ય રોડ સારો કરી દે અમને। શાયલી ભરાયથી ની મેં તકલીફમાં છે। ક્યાં લગીનો રોડ ખરાબ છે? આ જે નેટનો વાડીઓ પાંચોડાની રેન જમીન વેચાતી લીધી 4 કિલોમીટર છે, પાંચોડાથી નકાળા આવીને જોવો ને હાલે એવું જ નથી। સાહેબને અરજી આપી છે મેં, હજી જોવા નથી આવ્યા। મકવાણા સાહેબનું કામ સારું છે, તો અમારી એવી માંગ છે સાહેબનું સારું કામ છે એટલે જ આપ્યું છે। બનાવી દે તો સારું એમ। તો આ નિશાળિયા છોકરાનું બહુ તબલ થાય છે, અગાઉ આપેલી છે પણ દવાખાનાનું આપેલી છે પણ અમે આપેલી નથી। મકવાણા સાહેબનું કામ બહુ સારું છે, તો કામ ના તો ઈ કરી દે એવું છે સારું જ કરે મકવાણા છે। સાહેબને। તો અમારી નમ્ર વિનંતી આ છે સાહેબને મકવાણા પહેલી સાહેબને, વહેલી અરજી આપી છે રસ્તો અમને આરસીસી રસ્તો બનાવી દે। અને અકાળાથી પાંચોડાના બસ સ્ટેન્ડ લગનનો રસ્તો ખરાબ છે, અને બસ સ્ટેન્ડે નર્મદાની લાઈન વાલ ખુલ્લો મૂકી દેશે, એટલે એના હિસાબે પાણી ઠેઠ પાંચોડાથી અકાળા લગન એમના રસ્તે પાણી હાલ્યું જાય છે। છોકરા ભણવા જતા નથી અને અમારે મેકવા જવું પડે છે, તેડવા જવું પડે છે, આવી પરિસ્થિતિ છે। અને એ ખોળ કડેનો પોળો પાડે રસ્તો જેટલો છે ને એના ગાડું હાલે એવું નથી રવા દીધું, ટ્રેક્ટર હાલે એવું નથી, કોઈ થોડું કાપવા દેતા નહીં। ખોળ કડેનો પોળો જેવડો સરકારી રસ્તો છે ને એવડો બનાવી દે અમને। આ સરકારી જ નકશો છે, નકશાનો માર્ગ છે। આ કોઈ પ્રાઇવેટ કાઢેલો એવું કાંઈ નથી, સરકારી માર્ગ છે ખોળ કડેનો। આ જૂના વખતનો બધી કોઈ દબાણ કરી વાળ્યું છે। પાછવડાથી આ રસ્તો ક્યાં છે? પાંચોડાથી નકાળા। હા,
કેટલો રસ્તો જે નહેરનો છે એ બોલે છે સરકાર ચોપડે? સરકાર જેવો હોલ કરેલો અત્યારે 5 ફૂટ છે. અત્યારે ત્યાં એક ગાડું હાલે એટલું છે, 8 ફૂટ છે, ટ્રેક્ટર માન હાલે છે, મોટરસાયકલ નથી હાલતા, માન હાલે છે, લડકતા. હા, તો અધિકારીઓને ને જે ભાજપની સરકાર છે એને શું તાત્કાલિક રસ્તો બનાવે એવી તમારી શું માંગ? એવી રજૂઆત છે કે તાત્કાલિક અમને રસ્તો બનાવી દે, ભાજપની સરકાર છે. અને રસ્તો નહીં બનાવવામાં આવે તો તમારા આગળ શું પગલાં રહેશે? અરે આ તો આ બધે વાડીવાળા બધાને જવું છે સાહેબ આગળ, કલેક્ટર સાહેબ આગળ જવું છે કે એની અરજી તો આપેલી જ છે અને હવે કહી દો કંઈક સારું. અગાઉ હવે કરેલું છે પણ આ સાહેબને અટાણે જ અરજી આપી છે, અઠવાડિયા પહેલાં મામલતદારને આપી છે અને ડીસી સાહેબને આપેલી છે. હા, અત્યારે ડીસી ભરોસો છે સાહેબ ઉપર કે કરી દેશે. અત્યારે ડીસી સાહેબ જે ચોટીલામાં છે એમનો અત્યારે કામગીરી છે એ વિશે શું? વાત જ જવા દે, સાહેબની કામગીરી એની વાત જ જવા દે, રજૂઆત કરો એટલે તરત આવી જાય. લ્યો